હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આપણે આવી ગયા છીએ પાછા એક નવો વ્લોગ લઈને, અને અત્યારે જો સીધા જમવા બેસી ગયા છીએ. આજે ફરાળ છે, આની પહેલાંના વ્લોગમાં ફરાળ હતો. હમણાં ફરાળ જ હાલે છે. આ વેફર, સૂકી ભાજી, ચેવડો, દહીં, જીજુએ જો અહીંયા એમનું બનાવી નાખ્યું છે. અને રીનુ અહીંયા નવું ટ્રાય કરે છે કાંઈક. મને નથી ખવડાવ્યું, એને ખાધું છે. આમાં ટમેટા એને ટમેટા હમણાંની વાત કરું, એને ટમેટા ફ્રીજમાં મૂક્યા હતા, એને બરફ આમ પાણા જેવા કર્યા પહેલાં, અને હવે એને કાપ્યા, એની ઉપર મીઠું ધાણા જીરું ને એવું બધું નાખીને કંઈક મસાલાવાળું બનાવે છે. તો અત્યારે હવે એવું બધું કરે છે તે ખાઈએ કે એવું લાગે, જોઈએ આપણે. જો આવી ગયું છે, જો આવું છે. તો કાંઈ નહીં, મળીએ હવે સીધા ખાઈ પીને પછી. હે લ્યો, પાણી તું ધોઈને આવે ને એમાં ઓગળી ગયા. તો કાંઈ નહીં, હાલો મળીએ જમીને પછી. તો ગાઈઝ અત્યારે જમીને બેઠા છીએ, અને જીજુ જો અત્યારે છાપું વાંચે છે. રાતે 10 વાગે છાપું વાંચે. સવારે વાંચીને જવાનું હોય ને એને બદલે અત્યારે એ કેમ હું કામે ચડાય એવું છે. જીજુ આજે કરી રીનુની મદદ. જો આ બધું એસી ને ક્યાંથી કાઢ્યું? બધું ઉપર ઓલા રૂમમાં સામે ચોકડીમાં ઉપર છે ને બધો કચરો હતો, એ બધો રીનુબેન આજે જીજુ પાસે કઢાવ્યો છે. અને અત્યારમાં જો એ બેન મને કહી છે કે હું વાસણ ધોવા જાઉં છું ને તું કચરા પોતા કરી લે, એટલે આપણી પાસે એ બેન આજે કામ કરાવડાવશે. તો આપણે અત્યારે કચરા પોતા કરવાના છે, ને જીજુ અહીંયા બેઠા છે, જેઠાલાલ જોવે છે. તો કાંઈ નહીં, આપણે કચરા પોતા કરી લઈએ. હવે મળીએ હમણાં થોડી વારમાં. જો હું કઈ 2-3 દિવસ નવરો હોઉં તો મારે માળિયું સાફ કરવું, આ તો કરી દઈ તને હું પાકું. કાંઈ નહીં, હાલો મળીએ. રીનુ મારા ઉપર દયા આવી ગઈ. જો એ કચરો વાળવા માંડી કે તું પોતું ખાલી કરી નાખજે, હું કચરો વાળ નાખું છું. નહીં, એને કીધું તો એ વિડીયોમાં હારી બને છે. મને બેયનું કીધું તું, હા એને રૂમનું કીધું છે ને આ બેયનું કીધું તું, પણ મેં કીધું હું પોતું કરી નાખી. હવે એક નંબરનો ખોટાડો તું, હું નહીં ખોટાડી. કીધું હું કરી દઉં એમ કેવા થાય કે કામ કરવા આ બધું કાપતા આવડે તો કાપી તો કમેન્ટ કરી કરજે. તો કાંઈ નહીં, કચરો વાળ નાખે આપણે વાહે, પછી પોતું મારી દઈએ. મળીએ આપણે. ગાઈસ ફાઇનલી કરી નાખ્યું છે આપણે પોતું. આપણે કીધું કર્યું છે. હવે રીનુને આપણે કામ ભોગવાનું છે. એ વિચારશું હવે જ્યારે અમારો મેળ આવશે ત્યારે એની પાસે કામ કરાવડાવવાનું. આપણે બ્લોગ એડિટ કરાવવાના છે આપણે. હા, કઈ નહીં જોવે, કાઈ કરતી નથી. અને મેં શોર્ટ્સ એડિટ કરવાનું કીધું તો એ નથી કરતી. એ એક કરી દીધો તો ખાલી, પછી તો બધું 3 હા 2-3 હું 3 કર્યા થાય. પછી તો હવે દરરોજ હું હાથે જ કરી લઉં છું. હારા ઉપડે, તારા કરે મહેનત તારથી હરખી થાય, મારથી થતું નથી, મને નથી આવડતું. હવે તો કોઈને પોતું કરાવવા માટે કોન્ટ્રાક્ટ ઉપર રાખવો હોય તો કહેજો. 50,000 સેલેરી. હાથે રોકલ ને. આભાર, નમસ્તે. શેનો? પોતા મારવાનું. વાસણ ધોઈ દો. ના એટલું બધું તો નથી. ભાઈ ઠીક કીધું હોય તો. હું કહું નહીં ને, હું ડાય છોકરી છું, એમ કઈ હેરાન તો એવી નથી એટલી બધી. દેખો તો ભોલી કે ને તું કર્મ કરવા જા ને તારથી થઈ જાય છે કઈક. કાર્ડ થઈ જાય. તું રેવા દે, એ ન નીકળે, કઈ બહાર થોડી નીકળે એવું છે. આ નીકળે જો. હવે આલુ કે મન હાલવા ભાઈ. કેમ? રોજ પિઝા નહીં હોય એટલે મેં ક્યાં કીધું પિઝા બનાવી દો? કેક બનાવી. તો ગાઈઝ આપણે ઓવન આવવાનું છે. આ બેન જો એનું બોલતી હતી હમણાં વિડીયોમાં જે જોયું નહીં કે હું રોજ નહીં બનાવી દઉં ને. મેં એક વાર કીધું નથી કે પિઝા એવું બનાય.
પણ એ કે ઓવન આવશે ને પછી એટલું કે ઓવન આવે ક્યારે પિઝાનું નથી કહેતો હમણાં વચ્ચે જ કહેતા બહારનું ઈ તો લાપીનોસ માં પછી ઘડી ઘડી ઢોસા ખાવા આ ઢોસાનું કીધું પછી કાંઈ ન મળે તો હમણાં કહેતા તો થોડા કેટલા બહુ દી થઈ ગયા બને એમ હું કહેતો તો યાદ નથી કંઈક કીધું હશે ઢોસાનું કીધું તો મેં પિઝાનું નથી કીધું પિઝા તો બહાર ખાઈ આવવાના હોય એ કરે નહીં ઢોસા બહારના નથી ભાવતા મને એટલે અને હાલો હવે જવું છે કે બહાર હાલો હું વખાણ તો કર મને હારા આવડી ગયા ઢોસા હા હો ભાઈ એક નંબર ઢોસા બનાવે મસ્ત કોન્ટ્રાક્ટ ઉપર કોઈ બોલાવવું હોય તો કહી દેજો એટલા બધા આપણે બધી વસ્તુનો કામ તરત ચાલુ કરી દઈએ છીએ જે આવડે ને એનું ના હોય ખાલી કહેવાનું હોય બાકી તમે કોન્ટ્રાક્ટ ઉપર બોલાવશો તો આવશું તો નહીં અમે ફ્રી જ નથી અત્યારે બહુ આમ બિઝી હાલીએ છીએ અત્યારે અમારી મિટિંગો હોય છે દરરોજ અને થોડાક બિઝી હાલીએ છીએ હમણાં બહુ કામકાજ હોય છે અમારે બેયને ને જીજુને ને બધાને એટલે અમે ભેગાય માંડ થાય અત્યારે જો ભેગા થાય 1 કલાક 2 કલાક હવે રાતે સુઈ જવાનું ને સવારે પાછા બધા અલગ અલગ વયા જઈએ અમે તો એટલું ફેંકેલું સાંભળી તમે હવે ધરાઈ જાઓ તો અમે જરીક બહાર આટો મારતા આવીએ આપણે કેબીસી હવે બેહવા જવું છે તો મળીએ આપણે કેબીસીએ જઈને પછી થયો હું એસી ને જોડા હાલતું જ નથી બંધ થઈ ગયું એટલે અરે એમની હાચું કે ને શું થયું બંધ નથી થતું કયું પણ બંધ તો છે આખું એ ખુલ્લું છે બંધ નથી થતું પણ બંધ તો છે અત્યારે એ ક્યારેક તો થઈ જાય છે હવે એસી માં કઈક વાંધો આવી ગયો છે હવે હું આવ્યો એ કઈ ખબર નહીં આવડું આ બંધ નથી થતું કે એવું કઈક છે આ છે ને ઈ તો અત્યારે હવે કારીગર આવે છે રિપેર કરવા માટે તો કાંઈ નહીં હમણાં આવે જોઈ લે ચેક કરી લે પછી આપણે જઈએ બહાર બેહવા માટે મળીએ હમણાં થોડી વારમાં પાછા और वो ऊपर जो रखा था उसमें भी वो पीछे में थोड़ा वो रबर आता है ना नीचे चार तो रखा था 4 रबर रखा है ना लेकिन बाकी 3 में शायद बैठ गया है पूरा वो एक के वो अंदर तो थोड़ा प्लस इधर है। माइनस थोड़ा रहता है उसका कोई है नहीं वो जरूरी नहीं है कि खांचे में ही बैठे पूरा उसका अभी बंद हो रहा है अभी क्या अभी रात को कभी होगा तो मैं फोन करूंगा 2:30 बजे रहने दो मैं बोलूंगा और क्या 1-2 दिन देखता हूँ मैं થઈ ગયું તો ગાઈસ ચેક કરી લીધું છે કાંઈ હતું નહીં થઈ ગયું અત્યારે તો રેડી બંધ થઈ ગયું બધું થવા માંડ્યું છે થોડોક વાંધો આવે છે હે હા એસી આડું હાલે છે ઘડીક વાંધો આવ્યો તો પણ થઈ ગયું છે રેડી તો કાંઈ નહીં હવે આપણે જઈએ બહાર બેહવા માટે મળીએ હમણાં તો ગાઈસ અત્યારે આપણે જઈએ છીએ કેન્ડી ખાવા માટે આ જો અહીંયા જીજુ ને દિલીપભાઈ આવે છે આપણે દાતાની ગાડી આગળ હાલે છે હા દાતાની આગળ ગાડી હાલે છે આમ આ બેઠા રહી તો ગાડી હાલો મળીએ જ્યાં જઈને 25 રૂપિયા છે હર કે સમજો કેમ ભાઈ વધી ગયો ભાવ તો ગાઈસ આવી ગઈ છે આપણી જાંબુ આ ચેતન મામા લઈ આવ્યા છે હવે ફરાળમાં ખવાય કે ન ખવાય ખબર નથી પણ હવે ખાઈ લેવાની છે આ ભાઈ લઈને આવ્યા છે આપણને અમૂલમાં ઈ કે ભાઈ બસ તો જાવ ભાઈ ક્વોલિટી જોરદાર મસાલો નાખો મસાલો તમારે તો ફરાળ નથી હારી છે ને મેં ચાખી હારી તો લાગે છે મોટું બટકું મારો તો કાંઈ નહીં હાલો ખાઈ પીને મળીએ હવે કેન્ડી તો ગાઈસ અમે કેન્ડી ખાતા આવ્યા નાની માટે લેતા આવ્યા છીએ આ બેન આપણે એને એકલી નથી મૂકી રીન ચીજોએ યાદ કરીને એના માટે લઈ લીધી કેન્ડી અને આપણે ખાઈ કરવીને હવે આવી ગયા છીએ ઘરે તો કાંઈ નહીં બસ આજો રીનું બેન હવે ખાઈ જાય હમણાં કેન્ડી આખી ખાઈ જાય જરી કે પૂછશે નહીં હા તો પૂછ્યું એટલે તો આવી કીધા વગર ખાઈને આવ્યા હોત તો કાંઈ નહીં હાલ કહી દે હવે લાઈક શેર સબસ્ક્રાઈબ કાંઈ નહીં ચાલો ગાઈસ તો આ તો આપણો આજનો બ્લોગ જો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો આપણે મળીએ પાછા આવા જ નવા બ્લોગમાં જલ્દી મળીએ જીજુએ કીધું છે નો તો પછી ન ગમ્યું હોય તો એ લાઈક કરી દેજો ભાઈ જીજુમાં કહેવાથી કાંઈ નહીં હાલો મળીએ
છે